નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં ચેપ્ટર નંબર 7 મહાત્માના માર્ગ પર 1 બરાબર, જેમાં આપણે નેક્સ્ટ 3 લેક્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે લેક્ચર નંબર 4 બરાબર, કે જેમાં સાયમન કમિશનની વાત કરવાની છે। સાયમન કમિશન 1927-28 ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં જ્હોન સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું। આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો। આયોગ બરાબર આખી એક ટીમ મોકલેલી હતી બરાબર। સાયમન કમિશન એટલે એમાં 7 સભ્યોની એક ટીમ હતી। એ ટીમ આવી અને ભારતનું ભવિષ્યને નક્કી કરવાનું હતું। આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો। આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો। બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો બરાબર। જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રદર્શનકારીઓનો એક નારો હતો, સાયમન ગો બેક બરાબર। હવે આની અંદર વાત એવી કરવામાં આવે છે કે ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટે, કે ભારતની આઝાદી આપી અને પછી કેવું બંધારણ બનાવશે, કેવી રીતે એનું સંચાલન થશે, કેવી રીતે દેશ ચાલશે, આ એનું ભવિષ્ય નક્કી કરવા માટે ઇંગ્લેન્ડમાંથી ટીમ આવી અને એમાં એક પણ ભારતનો સભ્ય સમાવેશ કરવામાં આવ્યો નહોતો। તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, હવે બહારથી ઇંગ્લેન્ડમાંથી આવ્યા એને આપણો ભારત દેશ કેવી રીતે ચલાવવો એ ખબર હોય તો સાથે ઘણા બધા આપણા જે નેતાઓ છે એનું માનવું એવું હતું કે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ સમજી શકે, કે ભારતના વ્યક્તિઓના જે દુઃખ દર્દ છે એ ભારતીયો સમજી શકે કે દેશને કેવા પ્રકારનું દુઃખ છે, તો કેવા કાયદા નીતિ નિયમ બનાવવા। આ તો બહારના દેશના લોકો આવીને આપણા દેશનું સંચાલન કરી જાય એવી વાત હતી। એટલા માટે બધા જ ભારતીયો છે આ સાયમન કમિશનથી નારાજ થયા બરાબર। બધાએ સંગઠિત થઈ અને એનો વિરોધ કર્યો અને સાયમન કમિશનના જે સભ્યો જે ભારત પહોંચ્યા ત્યારે એનું વિરોધથી સ્વાગત કરવામાં આવ્યું, એટલે વિરોધ કરવામાં આવ્યો અને જે પ્રદર્શનકારીઓ હતા એનો નારો બની ગયું હતું, સાયમન ગો બેક, કે તમે ઇંગ્લેન્ડ પાછા જતા રહ્યો। જે આપણે ઉપર ચિત્રમાં જોઈ શકીએ છીએ બરાબર, એ આખું સાયમન કમિશનનો વિરોધ કરવા માટે જે આખા પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા એની વાત છે એમાં। અને જો એક રાઉન્ડ મેં અત્યારે કર્યું એમાં તમે જોઈ શકો છો કે સાયમન ગો બેક એવા નારા લગાવતા હતા અને એવા બેનરો સાથે એ રેલીઓ કાઢવામાં આવતી હતી। ત્યારબાદ આવે છે બારડોલી સત્યાગ્રહ 1928। અંગ્રેજ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બારડોલી સત્યાગ્રહ છે વલ્લભભાઈ પટેલનો પહેલો સત્યાગ્રહ ગણવામાં આવે છે। અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો 22% જેટલો વધારો ઝીકી દીધો બરાબર। અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો ઉપર 22% વધારો કરી દીધો કરવેરામાં, જેટલો ટેક્સ લેતા હતા એમાં 22% પ્લસ કર્યો। ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર થઈ નહીં, કારણ કે એ તો એની મનમાની ચલાવતા હતા બરાબર। એ કી એમ જ, કારણ કે એને એવું હતું કે આપણને તો કોઈ કાંઈ કી એમ જ નથી બરાબર। એની મનમાની પ્રમાણે છે એ લોકો કોઈની વાત માનવામાં તૈયાર હતા નહીં। છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું। પહેલાં રજૂઆત કરી પણ એનું કાંઈ ખેડૂતોનું માયના નહીં અંગ્રેજો, એટલે પછી છેવટે નક્કી કર્યું ખેડૂતોએ કે આપણે હવે બધા ભેગા મળીને સત્યાગ્રહ કરવો પડશે એની સામે। વલ્લભભાઈ આ આંદોલનની આગેવાની સ્વીકારી। વલ્લભભાઈ પટેલ છે એ આ બારડોલી સત્યાગ્રહના આગેવાન બને છે। આંદોલન શરૂ થયું, રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની પણ મદદ મળી બરાબર। રવિશંકર મહારાજ અને જુગતરામ દવે એ પણ આ બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલની સાથે રહ્યા। ખેડૂતો નિર્ભય બની કાયદાનો ભંગ કરવા લાગ્યા। ખેડૂતોમાં છે બીક નીકળી ગઈ, નિર્ભય બની ગયા ખેડૂતો અને અંગ્રેજોના જે કાંઈ કાયદા હતા, નીતિ નિયમ હતા એનો માંડ્યા ભંગ કરવા। વલ્લભભાઈના જોશાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી। વલ્લભભાઈ પટેલે જ્યારે આ બધા ખેડૂતોની ભેગા મળીને સભા થઈ ત્યારે વલ્લભભાઈ પટેલે જોશાદાર ભાષણ આપ્યું અને ખેડૂતોમાં હિંમત આવી ગઈ કે ના, હવે આપણને પૂરેપૂરું પીઠબળ મળી ગયું છે અને ચોક્કસ હવે આપણે વિજેતા બનશું। અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવ્યા બરાબર। અંગ્રેજ સરકારે વલ્લભભાઈ પટેલને પુના બોલાવ્યા કે આવો અને તમે મંત્રણા કરી જાઓ અમારી સાથે, તમે કયું એમ કરી દે એમ। ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું અને અંગ્રેજો છે એને અંતે છે એ નીચું નમવું પડ્યું અને વલ્લભભાઈ પટેલને કીધું તમે કયો એ પ્રમાણે હવે મહેસૂલ તમને નક્કી કરી દે અને અંતે છે એ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું। 22% વધારો
નાખ્યો હતો એ તો રદ કરવામાં આવ્યો હતું, એમાંથી ને ઓછું કરવામાં આવ્યું. આ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર કહેવાય. બરાબર, યાદ રાખજો, બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ છે એને સરદારનું બિરુદ મળ્યું. ત્યારથી આપણે એને ઓળખવા લાગ્યા સરદાર વલ્લભભાઈ પટેલ. બાજુમાં આપણે ચિત્ર જોઈ શકીએ છીએ વલ્લભભાઈ પટેલનું. સરદાર પટેલ 1945થી 47ના સમયે આઝાદી માટેના વાર્તાલાપમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. 1918 પછી સ્વતંત્ર આંદોલનમાં પ્રથમ હરોળમાં રહેનાર પટેલ 1931માં કોંગ્રેસના અધ્યક્ષ પણ તેઓ બની ગયા હતા. હવે આપણા શબ્દની શક્તિની વાત છે, સત્યાગ્રહની વાત કરવાની છે. સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. બરાબર, સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ, કે સત્ય બાબત હોય તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ લડી લેવું, પીછેહટ ન કરવી. બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે 20મી સદીમાં સત્યાગ્રહ શબ્દ અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો. કેટલો બધો અસરકારક બની ગયો કે સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં લેવો પડ્યો અંગ્રેજોએ. અંગ્રેજી ભાષીને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. કદાચ આપણે સત્તાના જો દુરુપયોગ થતો હોય, બરાબર, જે મેન આગેવાનો છે એના દ્વારા છે ઘણા બધા ખોટા નીતિ નિયમ ઘડવામાં આવતા હોય ત્યારે એનો વિરોધ કરવા માટે સત્યાગ્રહ લડાય છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા પર આ પદ્ધતિથી ખાસ અસર પડી હતી. આજે વિશ્વના કોઈપણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. હકીકતમાં એ શબ્દ છે નિર્માણ પામ્યો તો આપણા ભારતની અંદર, પણ આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ લેવલે છે એ શબ્દ પ્રચલિત બની ગયો છે. ત્યારબાદ આવે છે નહેરુ અહેવાલ 1928, કે ભારતના બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ, કે બધાય રાજકીય જે પક્ષો હતા, બરાબર, એમાંથી એક પ્રતિનિધિ મળી અને એક આખી સર્વપક્ષીય પરિષદ, કે બધા પક્ષમાંથી એક વ્યક્તિ ભેગા મળી અને એક આખી એક ટીમ બનાવેલી હતી. એ ટીમે ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. બરાબર, એની મિટિંગ છે ફેબ્રુઆરી 1928ની અંદર દિલ્હી ખાતે મળી. તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુનું અધ્યક્ષ પદે એક સમિતિ નિમી. બરાબર, ભારતનું બંધારણ કેવું ઘડવું જોઈએ, કેવું અનુકૂળ આવશે એના માટે થઈ અને એક આખી ટીમ બનાવી, સમિતિ બનાવી, જેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા મોતીલાલ નહેરુને. મોતીલાલ નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુના પિતાશ્રી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો ભારત બંધારણીય મુદ્દો તૈયાર કર્યો. બધા પક્ષોને અનુકૂળ આવે, તમામ લોકોને અનુકૂળ આવે એવો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. જે મુદ્દો તૈયાર કર્યો હતો બંધારણ ઘડવા માટે બધાને અનુકૂળ આવે એવો, એ મુદ્દાનું નામ રાખવામાં આવ્યું નહેરુ અહેવાલ. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે અંગ્રેજોએ કીધું હતું કે તમે એ બંધારણ કેવી રીતે ઘડશો એ અમને બનાવીને આપો, બરાબર, પણ હકીકતમાં એને કાંઈ આપવાનું થતું નહોતું. એને આપણે આઝાદી જ નહોતી આપવી, પણ આ તો એક ખાલી કહેવા માટે આપણે અસંતોષ છે એ થોડોક ઓછો થાય એટલે પછી આપણે બંધારણનો મસૂદો તૈયાર કરીને આપ્યો તો એને ના પાડી કે આ મુસ્લિમોને અનુકૂળ નથી. હકીકતમાં મુસ્લિમોને અનુકૂળ જ હતું, છતાં પણ બરાબર એને નહોતું લઈ આવું અમલમાં, એટલા માટે એને બહાનું કાઢ્યું. ત્યારબાદ પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929ની અંદર રાવી નદીને કિનારે પાકિસ્તાનમાં, બરાબર, તેનું પાકિસ્તાન ત્યારે હિન્દુસ્તાનની અંદર સમાવેશ થતો હતો એની વાત છે. હવે જોઈએ નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલ વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. હવે જે નહેરુ અહેવાલ રજૂ કર્યો હતો 1928માં એ છે અંગ્રેજોએ નામંજૂર કર્યો કે આ મુસ્લિમને અનુકૂળ નથી, તમે એને અનુકૂળ આવે એવો બનાવી અને પાછો અમને આપો, બરાબર. પણ પાછો એ આપવા માટે થઈ અને એની હવે તારીખ આવી જાય એમ હતી. અમુક સમય આપ્યો હતો કે આટલા સમયમાં પાછો તમારે આપવાનો, અંગ્રેજે એવું કીધું હતું. તો એ તારીખ આવી જતી હતી, સમય આવી જતો હતો, એટલા માટે પાછું છે એ પૂર્ણ સ્વરાજ માટે થઈ અને લાહોર મુકામે જવાહરલાલ નહેરુ, બરાબર, કે મોતીલાલ નહેરુના દીકરા જવાહરલાલ નહેરુ એના અધ્યક્ષસ્થાને એક અધિવેશન એટલે કે મિટિંગ બોલાવવામાં આવી લાહોરમાં. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા પછી સરકારને રજૂઆત કરી કે ભાઈ સુધાઈને અમે પાછું આપવું. સરકારે કાંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે એને તો આપવાનું જ નહોતું, આ તો ખાલી બહાનું હતું. પ્રતિસાદ ન મળતા રાવી નદીને તટે મળેલા આ અધિવેશન પૂર્ણ સ્વરાજને અંગેનો ઠરાવ પસાર કર્યો. પણ રાવી નદીને કિનારે બધા ભેગા થયા અને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરી દીધો આપમેળાએ બધાય આપણા ભારતીયોએ. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા, બરાબર. 26મી જાન્યુઆરી 1930નો દિવસ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 26મી જાન્યુઆરી 1930ની વાત છે, બરાબર. ત્યારે છે એ
એ કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા કે આજથી હવે અમારો દેશ સ્વતંત્ર, અમે સ્વતંત્ર રીતે જીવન જીવશું એમ. આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું. હવે બીજી વાત કરીએ કે મહાત્મા ગાંધી 1924માં બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા. મહાત્મા ગાંધીજી છે એ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ક્યારે? તો 1924માં અને બેલગાંવ અધિવેશનમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પૂર્ણ સ્વરાજની અંદર કે 26મી જાન્યુઆરી 1930નો દિવસ છે એ આપણા બધા આંદોલનકારીઓ જે હતા, બરાબર, આપણા જે ક્રાંતિવીરો હતા, એ બધા લોકનેતાઓ હતા, એ બધા ભેગા મળી અને 1930નો દિવસ 26મી જાન્યુઆરીનો એને સ્વતંત્ર દિવસ તરીકે એને ઉજવી નાખ્યો હતો, બરાબર. એટલા માટે થઈ અને પછી આપણને જ્યારે આઝાદી મળી, બરાબર, તો ત્યાંથી 26મી જાન્યુઆરીનો સમય ઘણો બધો લાંબો હતો. એટલા માટે આપણે 15 ઓગસ્ટ 1947ના દિવસે, બરાબર, આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. પરંતુ આપણું બંધારણ કેદી અમલમાં મૂકવું, બરાબર, એ આપણા હાથની વાત હતી, બરાબર, આપણી પાસે એનો પોઈન્ટ હતો. એટલા માટે થઈ અને પછી ઓલી 26 જાન્યુઆરી કાયમીને માટે યાદ રહીએ એટલા માટે આપણું બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. 26મી જાન્યુઆરી યાદ રહીએ ને એટલા માટે. બાકી તો આપણું બંધારણ છે એ 26 નવેમ્બર 1949માં બની ગયું હતું, બરાબર. છતાં પણ આપણે 26મી જાન્યુઆરીની રાહ જોઈએ, કારણ કે ઓલી જૂની તારીખ કાયમી માટે યાદ રહીએ ને એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ તમે સારી રીતે 2 વખત વાંચી જાજો, બરાબર. ને પછી નીચે ઘણા બધા પ્રશ્નો આપેલા છે એ તમારી રીતે તમે સોલ્વ કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આભાર.